સુરતમાં બે યુવતીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. બંનેને પ્રેમમાં દગો મળતા આપઘાત કર્યો છે. બંનેના મોબાઈલ ફોનમાંથી બ્રેકઅપ થયું હોવાનું સામે આવ્યું. એક યુવતીનું 5 દિવસ પહેલા બ્રેકઅપ થયું હતું, બીજી યુવતીનું 15 દિવસ પહેલા બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ થયા પછી બંને યુવતી હતાશ હતી. પોલીસે મૃતક બંને યુવતીના બોયફ્રેન્ડની પૂછપરછ પણ શરૂ કરી છે. સુરતમાં આ બંને યુવતીના આપઘાત કેસમાં આ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બિલકુલ ડિંડોલી વિસ્તારમાં જે બે બહેનપણીઓની સામૂહિક આપઘાતની ઘટના જે સામે આવી હતી તેની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમ સંબંધમાં જે બ્રેકઅપ થયું અને તેના હતાશમાં આ બંને યુવતીઓ સાથે જે સ્વામિનારાયણ મંદિરના વોશરૂમમાં જઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આપણી સાથે એસીપી ગોહિલ સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. નીરવ ગોહિલ જે આપણી સાથે છે. સાહેબ, જે બંને બહેનપણીઓ હતી એક સાથે આપઘાત કરે છે, આમાં તપાસમાં શું બહાર આવ્યું છે? ચોંકાવનારી વિગતો એટલે કઈ રીતનું કહી શકાય છે? બંને દીકરીઓના આપઘાત પછી એમનું આપઘાત કરવાનું કારણ શું એ મેઇન વિષય હતો. એ તપાસમાં મૂળ સુધી પહોંચવાનું હતું. એમાં પોલીસે પ્રાથમિક તપાસમાં અમુક ઓરલ એવિડન્સ એટલે કે એમની પરિવારજનોની પૂછપરછ કરી, બંને દીકરીઓના ફ્રેન્ડ સર્કલમાં અમુક પૂછપરછ કરીને એમાં નિવેદન નોંધ્યા છે અને બીજા અમુક ઇન્ડિપેન્ડન્ટ વિટનેસ મળેલા છે, એમના પણ નિવેદન નોંધ્યા છે. તદુપરાંત ઇલેક્ટ્રોનિક એવિડન્સ પણ અમુક મળેલા છે અને સર્કમટન્શિયલ એવિડન્સ પણ મળેલા છે. એટલે આ બધા એવિડન્સને જો કન્સિડર કરીએ તો અત્યારે હાલ તપાસમાં તારણ એવું આવેલું છે કે બંને જે દીકરીઓ જે છે એમને બંને બે અલગ અલગ છોકરા જોડે પ્રેમ સંબંધ હતો અને બંને જોડે એમને ફ્રેન્ડશીપ હતી અને આ બંને જે દીકરીઓ જે છે એકબીજા સાથે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. એટલે કે સ્કૂલિંગથી બંને જોડે એકબીજાથી પરિચિત હતા અને ખાસ મિત્રો હતા. અને બંને દીકરીઓને એક સાથે એટલે એક દીકરીને આ બનાવ બન્યો એના લગભગ 3-4 દિવસ પહેલા અને એક દીકરીને આ બનાવ બન્યો એના 12-15 દિવસ પહેલા બ્રેકઅપ થયેલું હતું. એટલે બંને દીકરાઓ જોડે જે રિલેશનમાં એટલે પ્રેમ સંબંધ હતો એમાં બ્રેકઅપ થયેલું હતું.